જે આયોજન થઈ રહ્યું છે, જેને માન આપી જેનું આમંત્રણ સ્વીકારીને અંતરે પધારેલા આપ સૌ ભજનીકો, ભાવિકજનો, ભક્તો, ભાઈઓ અને બહેનો, સૌ આપણે એક અર્થે એક નિમિત્તે આપણે સૌ આ પધારેલા છીએ કે જે એક નાની ઉંમરમાં, થોડી ઉંમરમાં પોતાનું આયુષ્ય, પોતાનું શરીર, પોતાનો જન્મ, પોતાનું આગમન એ સ્વીકારીને અંતરે પોતાને પરલોક પધારવું પડ્યું. કારણ અકસ્માત, કારણ કે પરાબંધ કોઈનું છૂટતું નથી. પરાબંધને લઈ અને માણસને જવું પડે છે. પછી કોઈ બાનું કે રમેશભાઈ જે બાને પોતાનો દેહ છૂટી ગયો અકસ્માતમાં, એ અર્થે આપણે આ પધારેલા છીએ. અને એમને જ્યાં સંતોએ, ભજનીકોએ જે સંતવાણી રજૂ કરે છે, મહાપુરુષોની સંતવાણી, પવિત્ર શબ્દો, કે શા માટે આ બધું આપણે પાછળ બોલાવી છીએ કે સંતોના પવિત્ર શબ્દો કે જેને ઘરે, જેના આંગણે જ્યાં જ્યાં બોલાતા હોય આ શબ્દો, પવિત્ર શબ્દો, તો જે જીવ દેહ છોડી, ઘર છોડી, આવાસ ને ભૂમિ છોડીને ગયો હોય, ગમે ત્યાં હોય, ગમે ત્યાં લોકમાં હોય, ગમે ત્યાં એનો વાસ થયો હોય, પણ એ અજરા અમર અખંડ છે. તુલસીદાસ ઈશ્વર અંશ જીવ અવિનાશી છે. ગમે ત્યાં અવતાર લે છે તો અત્યારે પણ હાલમાં એ હશે. તો આજની જે આ સંતવાણી, ભજન અને જે કાંઈ થઈ રહ્યું છે જીવને માટે, એ જીવને પહોંચે, એના પાછળ જે એમના કુટુંબ પરિવાર એ સર્વે આ કાર્ય કરી રહ્યા છે, એ જીવને શાંતિ આપવા માટે, સુખ આપવા માટે, એ અર્થે આપણે પણ પધારેલા છીએ. તો આજની સંતવાણી આપણી બેઠક સૌ એ જીવને શાંતિ આપે, રમેશભાઈના જીવને શાંતિ આપે, શાંતિ આપે. સતગુરુદેવની જય, રામા પીરની જય. હવે એક નાનું દ્રષ્ટાંત થોડા શબ્દોમાં અમે રજૂ કરી નાખીશું, સાંભળવા જેવું છે. કારણ કે ત્રિગુણી માયાના અવિઘાના આવરણથી ઢંકાયેલી જીવાત્માની પરમ શક્તિ એ ઢાંકી નાખી છે. કોણે? માયાએ, કે જેથી જીવને અજ્ઞાનતા આવે છે. અજ્ઞાનતાથી વિવેકનો નાશ થાય છે. વિવેક ને વિચાર, આ બે માનવના અંજવારા છે. વિવેક ને વિચાર ના હોય તો માણસના જીવનમાં અંધાર હોય. પણ તે છતાં અહંકારથી એ વિવેક વિચારનો નાશ થઈ જાય છે, ઝાંખા પડી જાય છે બે ગુણ, જેથી માણસને પોતાની સમૃદ્ધિ ભૂલી જાય છે. જે માનવની સમૃદ્ધિ, જે પોતાને યાદ રાખવાનું છે, જે કાંઈ કાર્ય કરવાનું છે, એ વિચાર ને વિવેક જો બે ભૂસાઈ જાય, ઝાંખા પડી જાય, એટલે પોતાનું કર્તવ્ય, પોતાનું ધર્મ, પોતાની ફરજ એ ભૂલાઈ જાય છે. જેથી માનવ મટીને દાનવ બની જાય છે. જેથી માણસ અજ્ઞાનતામાં, અહંકારમાં, રાગ ને દ્વેષથી કર્મ કરે છે, અને કર્મથી ફરીને આશામાં બંધાય છે, અને આશાતા વાસા, સુરતાતા મુકામ. જેમ ઝાડથી બીજ, બીજથી ઝાડ, જન્મથી મરણ, મરણથી જન્મ, આમ ને આમ અનાદિકાળથી આ જીવાત્મા પૃથ્વી માટે ફરતો આવ્યો છે. કેટલોય સમો વીત્યો. એમ 5 પ્રકારે આ પૃથ્વી પર મૃત્યુ થઈ રહ્યું છે, 5 પ્રકારે મરણ થઈ રહ્યું છે, 5 પ્રકારે જીવ દેહ છોડી રહ્યો છે. એના પ્રકાર કેટલા? 5 છે. થોડા શબ્દોમાં જોઈએ આપણે. પ્રથમ પહેલો પ્રકાર છે કે કાળમોત. કાળમોત એને કહેવામાં આવે છે કે આયુષ પોતાનું પૂરું ભોગવી, અને જે દેહ છોડી દે છે જીવ, આયુષ પૂરું ભોગવે. 100 વર્ષ કે 125 વર્ષનું આયુષ હોય છે માણસનું. એ પૂરું આયુષ ભોગવી અને દેહ છોડી નાખે, એ કાળ મોત કહેવાય. કાળ મોત. કાળે કરીને એક દી જવાનું, એને કોઈ રોકી શકે નહીં, કારણ કે આયુષ પૂરું થઈ ગયું.
એનો સમય પૂરો થઈ ગયો એટલે આ જગતમાં ગમે તે લાખો ઉપાય કરો તો રોકાય નહીં. કાળ મોત. પછી બીજું અકાળ મોત, બીજા નંબરનું અકાળ મોત એટલે અકસ્માત. આજે આપણે ઝેર ત્યાં ભજનમાં બેઠા છીએ, અહીંયા આગળ જે રમેશભાઈ અકાળ મોત સ્વીકારી અને પોતાનો દેહ છોડી દીધો છે. અકાળ મોત માણસને ચિત્તમાં ધ્યાનમાં ન હોય, ખબર નથી કે મારે મરી જવું છે અને અચાનક મોત આવી પડે. કારણ કે ક્યાંય પડી જવું, લાગવું, અકસ્માત, સાધનમાં કોઈ ઠકાણે અકસ્માત કે માણસનું ધ્યાન ખબર નથી કે મારું હમણાં મોત થઈ જશે, અકસ્માતમાં મૃત્યુ થાય. અકાળ મોત પેલા નંબરનું કાળ મોત, પછી અકાળ મોત. કાળ મોતનું કારણ પરાબંધ, અકાળ મોતનું કારણ પોતાની ભૂલ. કારણ કે માણસને ચેતવણી આપે છે. હરેક દરેક ઠકાણે જો ચેતીને હાલે, ચેતીને રહે અને વિવેકથી, તો ખરેખર માણસ બચી જાય છે, રહી જાય છે, ટકી જાય છે. ઘણાનું એમ કેવું છે કે ભાઈ પ્રાબંધ હોય લખ્યું હશે ને એમ થશે, પણ માનવ અવતાર સ્વતંત્ર છે. પશુ પંખી જનાવર ઢોર છે ને એ પૂર્વ અવતારનું ભોગવી રહ્યો છે. પણ આજે આપણે માણસ છે ને સ્વતંત્ર બનાવ્યો છે. તમે અહીંયા બેઠા છો તો તમે ઉઠીને ગમે ત્યાં જઈ શકો છો, તમે ખાવ તો ખાઈ શકો છો, તમે હાથથી કાંઈ લ્યો તો કોઈ તમને રોકી શકતું નથી. તમે વિચાર કરો, ભગવાને તમને સ્વતંત્ર માનવ દેહ આપ્યો છે. પછી જેવું તમે કરો, જેવું ઈચ્છો એવું તમને મળે છે, મનુષ્યને મળે છે, એ ચોક્કસ છે. તો શા માટે? કારણ કે મનુષ્ય દેહ સ્વતંત્ર છે, કાંઈ કાર્ય કરવા માટે આ પૃથ્વી માથે આવ્યો છે. અકાળ મોત માણસની ભૂલ. કારણ કે આપણે સાધનમાં બેઠા એક જ બસમાં એક ડ્રાઈવર ઠકાણે પોતાનું બધું આખું આ જીવન છે ને એ ડ્રાઈવર કને અર્પણ થઈ જાય છે. જો એ ડ્રાઈવર ચૂકે તો આખી બસ છે ને કંઈક પાડી નાખે ગટરમાં, તો બધાનું મૃત્યુ થઈ જાય. કારણ કે એને ઠકાણે આખું જીવન રહી જાય છે. એ ધ્યાન રાખે છે કે હું ત્યાં આગળ બસને ના હબકાવા દઉં, ત્યાં લાગે ભાગે એની બહુ ધ્યાનથી હાકે છે. પણ એ ચૂકે ના તો એનું બધાને ભોગવવું પડે. આખા બસવાળા બેઠા હોય ને એને. જુઓ, માણસ પોતાની ભૂલ છે, કારણ પોતાની ભૂલ. બે, ત્રીજામાં અકસ્માત, કાળ મોત, અકાળ મોત, અને ત્રીજામાં તીર્થ મોત. હવે તીર્થ ઠકાણે જે ગંગા કિનારે કે ગંગાને કિનારા ઉપર કે ગંગામાં કે જમનામાં પાણીમાં છે ને ઘણા પોતાનો દેહ જપલાવી દે. અને કાશી જઈ અને કેટલાય માણસો કાશીમાં દેહ છોડે છે. કેટલાય પહેલા ભૈરવ જપ લેતા, કે ભૈરવ જપ લે એટલે એની ઈચ્છા પૂરી થાય. પછી કાશીમાં કરત લેતા, ઈચ્છા મોત. અરે તીર્થ મોત, ત્રીજા નંબરનું તીર્થ મોત. તીર્થની અંદર કેટલા દેહ છોડી દે. આનું કારણ શું બને છે? અજ્ઞાનતા છે. એને ખાસ જ્ઞાન નથી. કારણ કે જે પોતાનો દેહ જંપલાવી દે છે, પછી એમ ઈચ્છે છે કે મારો અવતાર સારો આવશે, કે હું સૌરાંગને પામીશ, કે મારો બધો પાપ ધોવાઈ જશે. આવું કોઈ પ્રમાણ નથી આવતું જગતમાં. અંધશ્રદ્ધા છે. આવી રીતે કોઈ પોતાનો દેહ પાડશો નહીં. કારણ કે એમ કહે છે કે ભાઈ કાશીમાં જઈ અને ઘણા અત્યારે માતા પિતાને મૂકી આવે છે, અહીંયા ભાડા ભરીને રાખે છે કે માતા પિતા અહીંયા મૃત્યુ થાય ને તો એ સૌરાંગને પામે, બધો પાપ ધોવાઈ જાય અને એને સુખ મળી જાય. કાશીમાં સાહેબ કબીર એમ કહે છે કે જે માણસ કાશીમાં રહેતું હોય પણ જેનું જીવન ગટર જેવું હોય ને તો કાશીમાં મરે ને તો એ નરકમાં જાય. અને જે માણસનું પવિત્ર જીવન છે, ગંગા જેવું શુદ્ધ પવિત્ર, એ કદાચ જો કાશીમાં ને બીજે મરે ને તો એની સારી સિદ્ધિ સૌરાંગવાસ થાય. જેવું જીવન એવું. અને ચોથું મોત આપઘાત છે. ચોથા મોતમાં આપઘાત કરીને કેટલા માણસો મરે છે. કારણ કે જીવનમાં કાંઈ ભૂલ કરી નાખે, પોતાની ભૂલ થઈ જાય કોઈ કારણને લઈ, કે જેથી માણસ એમ માને છે કે હવે હું આ છે ને મારું કારું મોઢું મૂકી નહીં દેખાડું, હું મરી જાઉં.
આવી રીતે માણસ ઘણા મોતને સ્વીકારી લે છે ને મરી જાય છે. શા માટે? કે મારે જીવન જીવા જેવું નથી, હું મરી જાઉં. આ કારો મોટો કોને દેખાડું? પણ યાદ કરજો કે જ્યારે માણસ પોતાની આપઘાત કરે છે, પોતાના આત્માને મારે છે, એટલે આપઘાત કરે છે પોતે જાતે જ. તો એમ માને છે કે હું કારું મોઢું એટલે ઉતરું કરવા માટે તું મોતને સ્વીકારે છે, આપઘાત કરે છે, આત્માની પોતાની આપઘાત કરે છે. કારું મોઢું ને ધોરું મોઢું કરવા માટે, સફેદ કરવા માટે, અરે હાથ મોઢા કારા કરવા પડશે કે એમ કે છે. હાથ અવતાર તારે અધોગતિમાં ભોગવવા પડશે જો આપઘાત કોઈ કરશો તો. કારણ કે માણસને ભૂલને લઈ કોઈ સંસારમાં ભૂલ પડી જાય માણસને, તો ભૂલને સુધારી લ્યો, ભૂલને મંજૂર કરી લ્યો અને એને સુધારી લ્યો. જો સુધારશો તો સુધરી જશે ભૂલ. બાકી ભૂલને લઈને કોઈ જો મરશે, ટૂંપો લે, આપઘાત કરે કે ઝેર ખાય તો હાથ અવતારમાં અધોગતિમાં જવું પડે, ભૂત પ્રેત થવું પડે. હાથ અવતારના મોઢા કાળા કરવા પડે. યાદ કરજો. જો એક મોઢું કારું એ માને છે કે એક મોઢું કારું છે કે નહીં દેખાડવું, અને એના માટે મરી જવાય એટલે ધોરું મોઢું કરવા માટે અરે હાથ મોઢા કારા થશે. મૂરખ, વિચાર કરજો. આપઘાત કોઈ ન કરશો. સહન કરી લેજો અને પોતાની ભૂલ મંજૂર કરી લેજો. કષ્ટ દુઃખને સહન કરીને સુધારી લેજો. જીવન જીવીને તો સુધરી જશે. તો ધનસિંહ અવતારને ભૂલ પણ સુધરી જશે. કારણ કે દેવોમાં ભૂલ પડે છે તો માનવમાં તો પડે ને. તો ભૂલને સુધારી લેવી. ચોથા નંબરમાં આપઘાત. અને હવે પાંચમા નંબરનું ઈચ્છા મોત. હવે છેલ્લું છે, થોડા શબ્દમાં પૂરું કરી નાખીએ. છેલ્લું મોત એટલે ઈચ્છા મોત. ઈચ્છા મોત કોક સંત હોય ને પૂર્ણ ગતિ પામે. કારણ કે 5 વિષયોને છઠ્ઠું મન જેને જીત્યા ને એ ઈચ્છા મોત પોતાની ઈચ્છા પ્રમાણે આ દેહ છોડી શકે. દેહ તો ગમે એને છોડવો પડે, પણ એની ઈચ્છા છે ને, ઈચ્છા પ્રમાણે દેહ છોડે. એટલે કીધું કે મોત જબરો મહેમાન ભાડીને ભડકે નહીં, કરે એનું સન્માની હાચો જ્ઞાની શંકરા. મોતથી જગત ડરે, મોતથી જગત ડરે, પણ મોહી ડર ન હોય. કબ મરું કબ પાવું પૂર્ણ પરમાનંદ. કારણ કે જે પૂર્ણ ગતિ ભોગેલો એ ખાલી પ્રાબંધને ભોગવતો હોય, પ્રાબંધ પૂરું થાય એટલે સારું. જેમ ફાટલ તૂટલ લુગડું હોય એ ઉતારવામાં ફાયદો. આ શરીર ખખડી ગયું રોગથી, હાવ ભેરાઈ ગયું, અને છેલ્લે અંકે તો એ માણસને મરવું નથી. પણ પૂરણ ગતિએ પોગેલો માણસ એમ માને છે કે મોત કાલ આવતું આજે ભલે આવે, કરું એનું સન્માન. એ હાચો જ્ઞાની શંકરા એ વાટ જોતો હોય મોતની કે હવે ક્યારે આ શરીર પડે, આ જૂનું ખખડેલું, તે નવું હું ધારણ કરું. પણ નવું નક્કી કર્યું હોય તો ને, આપણા જીવનમાં કાંઈ નક્કી ન કર્યું હોય તો એટલે તો સંતો પાસે કે ગુરુ પાસે જાઓ, કાંક જીવનમાં નક્કી કરજો. નહીં તો આમનો સમૂહ આવી જશો પછી ક્યાં જાશો, ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, સુનિશાની તારી મૂર્તારો ખોડી કાઢ વળગની તો ડાળી. આ શરીર પડશે એટલે ક્યાં જશો? આ તો બધું શરીરનું ઠકાણું છે. આ સગાવાલા સ્નેહીઓ બધું આપણે મેળ કર્યો છે, આપણી વ્યવસ્થા કરી છે શેની? શરીરની, જીવની નહીં. તો આ સંતો મહાપુરુષો ને ગુરુ છે ને જીવનું ઠકાણું અને જીવની વ્યવસ્થા કરવા માટે સંતો કહે છે ને એની પાસે જવું, એના માટે જવાનું છે. એટલે પાંચમું મોત ઈચ્છા મોત છે. આવી રીતે આ જગતમાં 5 મોત થઈ જશે માણસ, 5 પ્રકારે. એક દી શરીર તો પડવાનું છે વહેલા મોડું, એમાં નક્કી જ છે એમ, પણ નક્કી નથી થતું માણસને. જો નક્કી થાય ને કે મારે મરવું છે તો મરા સબ કહે, પણ મરી ન જાણે કોઈ. જો મરીને કોઈ જીવે તો ફેર મરણ ન હોય. જીવ તો મરી જાય ને, કારણ કે એક દી તો મરવાનું છે. તો મોરથી મરી જાય ને, માન મોટો અહંકાર મૂકીને એને મારી નાખ. પછી જો તું તારી જીવન કેટલું ઊંચું આવે છે, તને કેટલો આનંદ આવે છે, પણ આવું બધું મૂકે ને તો એટલે કે મનુષ્ય દેહ માન કરીને મળ્યો છે. માનવ જન્મ દુર્લભે આવે ને દૂજી બાર, પાકા ફળ ગીર પડે બોહરી લાગે ન ડાર. મનુષ્ય અવતાર ફરીને નહીં મળે, એક જ વખત આવ્યો છે. તો મનુષ્ય અવતારમાં જ્યાં સુધી માનવતા ના બને, માનવ ના બને ત્યાં સુધી ખાના પીના સુના હોય તો પશુ કા ધંધા. ખાવું પીવું ને શું અને મૈથુના 4 ધંધા. આ 4 સુખ તો પશુ જનાવરમાં પણ છે. એવા 4 સુખમાં આવો સમજો આપણે પસાર કરતા હોય તો પશુમાં આપણામાં કાંઈ ફેર નહીં. આપણે તો માણસ થઈ તો માણસમાં કાંઈક નિયમ હોવો જોઈએ, સમય હોવો જોઈએ, ધર્મ હોવો જોઈએ.
અરે કાંઈક માનવતા હોય તો જોઈએ ને. ખાવા પીવામાં જો આપણે આ અવનીય સમય જો પસાર કરતા અહીં તો પશુ જેવું આપણું મનુષ્ય જન્મ કહેવાય. બાકી મનુષ્ય જન્મમાં જાગૃતિ થાજો અને કોઈ સંત પાસે જાઓ તો તમારો મનુષ્ય દેહ નવો જન્મ આપશે. કોઈ સંત મહાપુરુષો તમે ગુરુ શરણે જાઓ ને એટલે ગુરુ નવો જન્મ આપે છે. એવું નથી કે ગુરુ શરણે જાઓ એટલે સંતો પાસે જાઓ એટલે ભગત બનો, કે મારે ભગત નથી બનવું, મારે સંત નથી બનવું, મારે સાધુ નથી. અરે ભાઈ, સંત ભગત ન બન પણ માણસ તો બન. માણસ બને એના માટે મહાપુરુષો સંતો પાસે જવું પડે છે. માણસ બનવા માટે પહેલા આપણે માણસ બનો કે આપણે માણસ થઈએ. જો માણસ અહીં તો માણસ માણસને લાયક હોય. જો બાપ હોય તો બાપ દીકરાને લાયક હોય, દીકરો હોય તો બાપને લાયક હોય, સ્ત્રી હોય તો પુરુષને લાયક, પુરુષ સ્ત્રીને લાયક હોય, એકાબીજાને લાયક હોય. એ માણસ કહેવાય. પણ લાયક નથી, માણસ નથી. એ પશુમાં કેટલો હપ હોય છે, એકતા થઈને બેઠા હોય છે. એક જનાવરોનો પણ એકતા થઈને બેઠા હોય છે, ભેગા ખાતા હોય છે, ભેગા પીતા હોય છે. માણસ ભેગા ખાઈ પી શકાય નહીં. કુટુંબ પરિવાર એમાં ઝઘડા ને કલેશ, જુદા જુદા મન, જુદા જુદા ભાવ. માણસની એકતા હોય, પ્રેમ હોય, એને માણસ કહેવામાં આવે. એટલે મનુષ્ય અવતાર એ દુર્લભમાં દુર્લભ છે. એક જ વખત મનુષ્ય અવતાર આવ્યો છે તો માનવતા આવી, તો માનવતામાં માન મેળવજો, કાંઈક લાભ મેળવજો. અને કારણ કે જીવતા સુધી દસ લેજી અપજસ લેજના ભાઈ, મરી જાવું માનવી રહેશે બલેરા બહેન. સારી મીઠાઈથી જીવન જીવજો કે માણસ સંભાળે. જીયા બીજા જીરણમાં કર્યા શેણે કે સાર, માટી ભેરી માટી મળી હુંકારો દે ના હાથ. એક દી શરીર પડવાનું છે ચોક્કસ. તો જીવતા જ્યાં સુધી આપણે કંઈક લાભ લઈશું તો લઈ શકશું, બાકી મરી ગયા પછી તો કોઈનો કાગળ કે ચીઠી પણ આવી નથી. એટલે હવે કારણ કે મારી આ મતિ પ્રમાણે સંતોના મહાપુરુષોના આ શબ્દો છે એ રજૂ કર્યા છે. અને આપને સૌને અમારા વંદન છે. અને હું આ મારી વાણીને વિરામ આપું છું. સતગુરુ સાહેબની જય.